લાલજી રામ મહારાજ કી જય. હમણાં તો ઈશ્વર રામે કીધું, પણ એક વખત જે બોલ્યા ને પછી પાછું હવાઈ ગયું, પાછા રાવણની જેનામ ભરાઈ ગયા. થોડી વાર રોમની જેનામ આયા. બોલો ડુંગરપુરી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. हर जगत है रैन का सपना, समझ मन कोई नहीं अपना. जगत है रैन का सपना, समझ मन कोई नहीं अपना. फूटा पत्ता जो डाल से टूटा, घड़ा जो नीर का फूटा पत्ता जो डाल से टूटा. ऐसी नर जान जिंदगानी, समझ मन चेत अभिमानी. सलामत जानो ये देहा, लगाओ राम से स्नेहा. कटेगी काल की फांसी, कहे कबीर अविनाशी. યાદ છે મરવાની તો સૌને યાદ છે. જોઈ વિચારી ચાલજો, ખાતામાં ઘણી ખાદ છે. એક દિવસ ભક્તિ કરી એટલે આ બધું દેવું ચૂકત થઈ જાય એવું નથી, એવું ના સમજતા. સાત અવતાર સુધી ભક્તિ કરી. જય અને વિજય રાક્ષસ કુળમાં અવતાર લીધો. એને ભગવાનને એમ કીધું કે ભગવાન તમારી સાથે હું પ્રેમ ભાવથી ભક્તિ કરવા માંગુ, વેર ભાવથી નહીં. વાતને સમજવાનો પ્રયત્ન કરજો. જય વિજયને શ્રાપ થયો સનત કુમારો દ્વારા, જાઓ તમે આ મૃત્યુ લોકમાં જતા રહો, સ્વર્ગ લોકમાંથી. ભગવાનથી બે છૂટા પડતા હતા એટલે ભગવાને બંનેને પૂછ્યું, મને પ્રેમ ભાવથી ભજવો હોય તો 7 અવતાર ને વેર ભાવથી ભજવો હોય તો 3 અવતાર.
જરા શાંતિ રાખજો 15 મિનિટ ખાલી. એટલે એક મારા જેવો થોડો ઉતાવળિયો હતો. એના મનમાં એમ થયું કે ભગવાનથી છૂટા પડીએ અને 7 અવતાર થાય ત્યાં સુધી ભગવાનથી જુદા રહેવું એના કરતા 3 અવતારમાં પતે તો શું ખોટું. એટલે ઉતાવળમાં બોલી કે હું તો વેર ભાવે ભજવા તૈયાર છું. આમ લાગે 3 અવતાર એટલે 300 વર્ષ લાગે. 100 વર્ષનું એક આખું ગણીએ પણ આ પૂછવાનું ભૂલી ગયા સમય કેટલો. અવતાર 3 પણ સમય કેટલો એ ભૂલી ગયા. 7 અવતાર જેને નક્કી કરાય ભક્તિ કરવા જગતમાં જન્મે. બોલો કે ભગવાન કે હમણાં પેલા બીજાને કીધું કે મને 7 અવતાર કે તું હમણાં થોડા દાડા અહીંયા રહી જાય, તને ટાઈમ થશે ને એટલે મોકલો. પેલા ઉતાવળિયાને પહેલા મોકલી દીધું. અને પહેલા અવતારમાં શું થયો? હિરણ્યાકશ બન્યો અને ભગવાન થી એનો યુદ્ધ થયું અને મરી ગયો સતયુગ ની અંદર. પછી દ્વાપરમાં એ રાવણ થયો, પાછું યુદ્ધ કર્યું, પાછું મરી ગયું. ત્રીજો અવતાર થયો એનો ક્યારે? કૃષ્ણ અવતાર ની અંદર કંસ તરીકેનો અવતાર થયો. બોલો 7 અવતાર જેને કીધું ને એને ભગવાન કે હમણાં તો અહીંયા રે, તારે વાર છે જવાની. વાત સમજજો, આપણે ક્યાં ભૂલા પડીએ છીએ. બોલો ત્યાં રહ્યો એટલે પછી અવતાર આપ્યા અને 7મા અવતારમાં એ નરસિંહ મહેતા બન્યો. 700 વર્ષમાં એનું પૂરું થઈ ગયું. વાતને સમજવાનો પ્રયત્ન કરજો. 7 અવતાર 700 વર્ષમાં પૂરા થઈ ગયા અને પેલાને એક યુગ 5000 વર્ષનો. હિરણ્યાકશ અવતારમાં જે નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો એના 5000 વર્ષ પછી રામચંદ્ર ભગવાનનો અવતાર. એના 5000 પછી કૃષ્ણ ભગવાનનો અવતાર. જોઈ જુઓ તમે. એના પછી રામનો ને એના પછી કૃષ્ણનો 15000 વર્ષ જતા રહ્યા. વેરભાવમાં કેટલા ગયા? વાત સમજો. આજ સુધી કોઈ દ્રષ્ટાંત નહીં આપ્યું હોય. આ ડુંગરપુરી મહારાજ કે હું કઈ જ્ઞાની નથી. 15000 વર્ષે એનો મુક્તિ થઈ એમ શાસ્ત્ર કે છે, હું નથી કહેતો. ભગવાનના મારવાથી મુક્તિ થતી હોય તો રાવણ મર્યા પછી બીજા અવતારની અંદર કંસ કેમ બન્યો? ભગવાનને મારવાથી મુક્તિ હોય તો હિરણ્યાકશ મરી અને બીજા અવતારમાં રાવણ કેમ બન્યો? વાતને સમજો. ઉલટું સાંભળેલું લઈને કૂટાય નહીં. ઉલટું સાંભળેલું લઈને કૂટીએ ને તો બાપ ગેસ ને તોદડા ન નીકળે. શાસ્ત્રને સમજવા પડે. એટલે ગીતાજીમાં એક શ્લોક છે, ये स्वास्थ्य विधि मूर्त वर्तते काम कारत न सिद्धि अवापनोति न सुखम न परम गति. हे अर्जुन, આ જગતમાં જે જન્મીને શાસ્ત્રને પૂરેપૂરું સમજે નહીં, વાંચે તો ખરો, સમજે ના તોય ઉપાધિ. આપણા વડીલો એક નાનકડી વાત કહેતા, મને થોડી યાદ છે કે માથા હાટે માલ લખેલું. બધા ત્યાંથી નીકળે. હવે કોણ એ પેલું હટાવે માથું? એના ઉપર એક માથું હતું અને ખાંભી બનાવેલી, એના ઉપર માથું, અને કે માથા હાટે માલ એવું લખેલું એની ઉપર કે આની ઉપર જો પકડવા જઈએ ને માથું વખોડવા જઈએ તો આપણે મરી જઈએ. એક માણસ બુદ્ધિશાળી નીકળ્યો, લાલજીરામ મહારાજ જેવું, અને એને વાંચ્યું કે માથા હાટે માલ, કે જે થવું હોય એ થાય. આપણે આજે કહેતો અમે ગરીબ છીએ ને મરી જઈએ ગરીબીમાં, એના કરતા લાવો માથું હટાઈએ. માથું હટાઈએ તો નેચર માલના ચરુ હતા. શબ્દનો સિદ્ધાંત શું હતો? માથું હટાવો તો માલ. પણ પેલાના મગજ બધાને એવું જ વંચાય, માથું હાટે માલ. સંતોની વાતો અટપટી છે. ઈશ્વર મહારાજ હું ગાયું
પગરે વિલાનું પંથે હાલવું અને ગુરુજી વગરનો ઉજળ દેશ. આ બધા દેશ છે ને એ બધા વિદેશ છે. આ બધા જે દેશ છે ને બધા વિદેશ છે અને ગુરુજીનો દેશ છે ને એ જ સાચો દેશ. બેહ કે ના બેહ, તમે જો સુધી સદગુરુના શરણમાં જઈ પૂરા તન મન ધનથી અર્પત નહીં થાઓ ત્યાં સુધી ત્રણ કાળે જ્ઞાન ના થાય અન ના થાય. અત્યારે તો લોકો ટેમ્પરવારી ગુરુ કરાવવાના, કંઠી બોધવાની, 2 વર્ષ એક વખત ભજન કરાવવાનો અને પછી બાપજી વેત જ આવતો નહીં. છોકરાને ડીજે કરાવવું હોય તો 25,000 નું ડીજે આવે તો પૈસા આવે 25,000 ખર્ચ ભજન કરાવવા બાપજી પનો જ મળતો નહીં. ખોટું ના અમારી વાત શાંતિ રહ્યો. જેને ભક્તિ કરી, જેને જીવનમાં કઈક અર્પણ કર્યું, નરસિંહ મહેતા આખી જિંદગી કાઢી નાખી. ભક્તિમાં તારેયનો અનુભવ થયો. અનુભવ વસ્તુ જુદી છે ને બોલવું વસ્તુ જુદી છે. તમારા આત્માની અંદર હોય પ્રકાશ. જે દિવસ સૂર્ય જેવો જોવો ને લખી રાખજો આ શબ્દો. મારું શરીર તો કાલ પડી જશે. ખુલ્લા દિલથી વાત કરું. તમને હોય સૂર્ય જેવો પ્રકાશ ન દેખાય ને તો સુધી સમજવું હજી ચાવી અડી નહીં. ચાવી અડા ને એટલે તાળું ખુલે જોઈએ. એની ચાવી, એનું તાળું, એ ચાવી અને એ લોકનું ચાવી હોય તો કેમ ના ખુલે? તમારા ગુરુ મહારાજ જે તમને મંત્ર આલ્યો, જે શ્રદ્ધા આલી, એક આસન, આ શબ્દો લખી રાખજો ખાસ. એક આસન, એક દિશા, એક નિયમ. એક આસન એટલે આ હું બેઠો ને સુખાસન કહેવાય. આ પગ અધર ચડાઈને બેહું ને પદ્માસન કહેવાય. પછી આપણા પગે ઘણા બેહતા હોય. આસન જુદો જુદો. કોઈ પણ એક આસન ધારણ કરી દો જે તમને સુટેબલ હોય. જોર આમ પદ્માસન વાળવું જરૂરી નહીં. તમારા ગુરુ મહારાજ જે કોઈ તમને મંત્ર આલો સદા સાચા હૃદયના ભાવથી જોડે તમને ભગવાન જ બોલ્યા છે. એ દાળ જેને એટલી શ્રદ્ધા રાખી, સતીઓ કોઈ ઉપર આકાશમાં નહીં પાકતી, જતી ઉપર નહીં પાકતા, આ ધરતી ઉપર જ પાકી. સમરાપુરમાં કોઈ દાડો સરપંચ જન્મ્યો ભાઈ? સરપંચ તો પશુ થાય, સંત પશુ થાય, બેન્જો માસ્ટર પશુ થાય. જે સિદ્ધિઓ આપણે મેળવી, અમે સંત બન્યા. દાખલા તરીકે તમારા હોભરમાં અને તમારા જ ગામની અંદર આજથી 25-30 વર્ષ પહેલો આજ રસ્તા ઉપર અમે ફેરી કરી. એટલે સાહેબ આ જીવનની અંદર પરમાત્માનું નામ મળ્યું છે કે મળશે, સમય મળ્યો છે કે મળશે. કોઈ પણ સંત તમે હૃદયની અંદર ધારણ કરી અને એના હૃદયના ભાવથી એટલા બધા નમ્ર બની અને એટલા સેવા એવા ભાવથી સેવા સાહેબ. એક વખત જીવ માગન તાલ દેવો. અમે આપણે કેટલાય અવતાર લીધા, હજી પારાયો નથી. એટલે સમયનો ભાવ છે, ઘણા સંતોષ બરાબર. એટલે મારે એટલું જ કહેવું છે, તમે શ્રદ્ધાથી ભક્તિ કરો, દેખાદેખીથી ભક્તિ ના કરો. કારણ કે તોરલીએ કીધું કે દેખાદેખી કરવા જાય એને અધૂર્યો કહેવાય, ખરાની ખરે ખબર થાય. એટલે સાહેબ બહુ ભાવથી ભજન કરજો. અને આવા લાલજીરામ મહારાજ જેવા તમારા એક ક્ષત્રિય કુળની અંદર એક મહાન સંતનો પ્રાગટ્ય થયું છે ઘણા વર્ષે. દોલતરામ પેલા પ્રખ્યાત થયા આપણા એરિયામાં. હવે તો એનું દર્શન કરવા દૂર થઈ ગયું. એટલે તમે સમય કાઢી અમને જે આમંત્રણ આપ્યું તમારા હૃદયના ભાવથી અમે જે કંઈ 2 શબ્દ બોલ્યા. પણ મારો કહેવાનો આશય, આ અવતાર મળ્યો છે, વારંવાર મળશે એની ગેરંટી નહીં. કાલ શરીર બગડી જાય એની ગેરંટી નથી. એટલે શરીર સારું છે અને સારું શરીર છે, એનો ઉપયોગ કરી કોઈ પણ મહાપુરુષના શરણોમાં જતા રહો. બોલો સદગુરુ દેવ.